મહેસાણાના વિજાપુર તાલુકામાં મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ। પામોલ ગામમાં મનરેગા યોજનાના ખોટા જોબ કાર્ડ બનાવી સરકારી યોજનાનો ખોટી રીતે લાભ લેવામાં આવ્યો। ગેરરીતિના આરોપ બાદ તપાસમાં સામે આવ્યું કે વીસી અને આશા વર્કર બહેનો ખોટા જોબ કાર્ડ બનાવી યોજનાનો લાભ લઈ રહ્યા છે। બંને બોગસ જોબ કાર્ડ બનાવી 90,000 રૂપિયાની ગેરરીતિ આચરી। આશાબેન બાવાએ વર્ષ 2020 થી 2024 સુધી 4 વર્ષમાં ₹40,175 રૂપિયા, જ્યારે કે હસમુખભાઈ ચૌધરીએ 2022 થી 2024 સુધી 50,082 રૂપિયા મેળવ્યા હતા। લોકપાલની તપાસ બાદ 90,000 રૂપિયા રિકવર કરવાના આદેશ કરાયા। આવી જ રીતે અનેક ગામમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ ઉઠી છે, જેને લઈ તપાસ શરૂ કરવામાં આવી। આણંદ કલેક્ટર કચેરીના રેકોર્ડ શાખાની ઘોર બેદરકારીનો પર્દાફાશ। બોરસદના બ્લોક સર્વે નંબરની બિનખેતી પરવાનગીની ફાઇલ રેકોર્ડ શાખામાંથી થઈ ગઈ છે ગાયબ। 26 ઓગસ્ટ 2023 મોહમ્મદ હનીફ એ મલેકે નાયબ મામલતદારને રજૂઆત કરી હતી, જે રજૂઆતને આધારે મહેસૂલ વિભાગ અને તકેદારી આયોગે તપાસ કરતા ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો। રેકોર્ડ શાખામાંથી કોઈ કર્મચારીએ 21 માર્ચ 2023 ફાઇલ મૂવમેન્ટ રજિસ્ટરમાં સહી કરી અને લઈ ગયેલા છે, પરંતુ ત્યારબાદ કોઈ કારણોસર આ ફાઇલ રેકોર્ડ શાખામાં પરત કરી નથી। રેકોર્ડ ન મળતા આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। કેસની ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે। ત્યારે સવાલ એ છે કે આખરે કલેક્ટર કચેરીના રેકોર્ડ શાખામાંથી રેકોર્ડ કોણે અને શા માટે ગાયબ કર્યા?